નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં આગળ આંકડાશાસ્ત્રમાં માહિતીનું નિરૂપણ ચેપ્ટર 2 માં આગળનું ઉદાહરણ નંબર એટલે કે 11મું ઉદાહરણ નંબર જોવાનું છે અને પેજ નંબર 29 ઉપર તમને આપેલું છે. તો બધાએ બુક ખોલી નાખવાની છે અને પેજ નંબર 29 ઉપર આવી જાઓ. તો અહીંયા રકમ આપણને આવી કંઈક કહે છે કે કોઈ એક ટ્રાન્સપોર્ટ કંપનીના 250 ડ્રાઈવરની ઉંમર વિશે નીચેની માહિતી મળે છે. તે પરથી સમાન વર્ગ લંબાઈ વાળું સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો આપણને કેવું કીધું છે? ઉંમર. તો ઉંમર એ કેવી વસ્તુ છે? તો કે સતત છે. આપણે આની પહેલા પણ થિયરીમાં જોઈ ગયા છે કે જેની વાય ઉંમર, સેલ્સિયસ એવા એકમ લાગતા હોય એ બધાનો સમાવેશ કેમાં કરશું? તો કે સેલ્સિયસ વાળામાં નેમણા. તો કે બધાનો સમાવેશ સતતમાં કરવાનો છે. જેને ગણી શકાય છે, જેને ગણવા પડે છે, ગણતરી કરવી પડે એ બધાને અસતતમાં આપણે સમાવેશ કરતા હતા. તો હવે આપણને મધ્ય કિંમત આપી છે. તો હવે તમને શું કીધું છે એણે? તો કે હવે આપણને એમ કીધું છે કે મધ્ય કિંમત આપીશ તો વર્ગનું એટલે કે આવૃત્તિ વિતરણ તૈયાર કરો. એટલે કે કેવું? તો કે આવું 10 થી 20 થી 30, 30 થી 40, 40 થી 50 જે આવું તૈયાર કરતા હતા એની જેવું તૈયાર કરવાનું છે. તો કે આવું તૈયાર કરતા આમાંથી મધ્ય કિંમત આપણને મળતી હતી. મધ્ય કિંમત કઈ રીતના મળતી હતી? તો કે 20 + 30 ભાગ્યા 2. તો આ રીતના આપણને મધ્ય કિંમત મળી જતી. કેમ? તો કે જ્યારે આપણી પાસે સૂત્ર હતું. તો હવે અધર સીમા અને ઉધ્વ સીમાથી પરિચિત સવો. તો કે ઉધ્વ સીમા અને અધર સીમા તો કે 30 થી 40 ગણીએ તો આ અધર સીમા થશે અને આ ઉધ્વ સીમા થશે. કઈ? ઉધ્વ સીમા. તો આપણી પાસે બંને માટે સૂત્ર છે એ હું લખાવું છું, એ લખી નાખો. તો કે અધ આ ઉધ્વ, તો અધર સીમા માટે લખીએ અધર સીમા બરાબર મધ્ય કિંમત માઈનસ 1/3 કૌંસમાં વર્ગ લંબાઈ. આ શેની માટે છે? કે અધર સીમા મેળવવા માટે છે. હવે અધર સીમા પછી બીજું છે ઉધ્વ સીમા. ઉધ્વ સીમા મેળવવા માટેનું સૂત્ર સેમ જ છે, ખાલી નિશાનીનો ફેર છે. મધ્ય કિંમત વત્તા 1/3 કૌંસમાં વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ ક્યાંથી મળે એ હવે બધાને પ્રશ્ન રહે છે. તો વર્ગ લંબાઈ આને કહેવાય આ બંને વચ્ચેનું અંતર. આ બંને વચ્ચે જે અંતર હોય ને એ. તો વર્ગ લંબાઈ આપણે જોઈએ તો કે 27.5 માંથી આ બાદ કરશો 22.5. જ્યાં એમ ના ખબર પડે તો કેલ્સી લઈ લેવાનો. 27.5 માઈનસ 22.5 એટલે આ વર્ગ લંબાઈ કેટલાની થશે? તો કે 5 ની વર્ગ લંબાઈ છે. કેટલાની છે? 5 ની વર્ગ લંબાઈ છે. તો આપણી પાસે ઉધ્વ સીમા બિંદુ, અધર સીમા બિંદુ બંને મેળવવા માટે સૂત્ર છે મધ્ય કિંમત માઈનસ 1/3 ઇન્ટુ વર્ગ લંબાઈ. બીજું છે ઉધ્વ સીમા માટે તો કે મધ્ય કિંમત વત્તા 1/3 ઇન્ટુ વર્ગ લંબાઈ. ચાલો તો હવે આ દાખલા માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એટલે કહેવાનો મીનિંગ એમ કે જ્યારે તમને મધ્ય કિંમત આપી હોય અને એમ કીધું હોય કે વર્ગ મેળવો ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરવાનો છે. એટલે કે આ બે સૂત્રો પર ફોકસ કરવાનો છે. કોને અધર સીમા કહેવાય, કોને ઉધ્વ સીમા કહેવાય, તો એનું એક્ઝામ્પલ અહીંયા છે અને આ બંને સૂત્ર છે. ચાલો તો હવે આગળ આપણે જોઈએ, સૂત્રમાં એપ્લાય કરીએ 1 by 1. સૂત્ર લખી નાખ્યા બાદ હવે આપણે બંનેની કમ્પેરીઝન ઉધ્વ સીમા અને અધર સીમા. તો આપણે પેલું લઈએ 22.5. તો એની માટે આપણે અધર સીમા બિંદુ જોઈએ તો કે જોઈએ સૂત્રમાં શું મેકવાની છે? ખાલી કિંમત જ મેકવાની છે. તો મધ્ય કિંમત તમને અહીંયા ઓલરેડી આપેલી છે. જુઓ 22.5. તો કે 22.5 માઈનસ 1/3 વર્ગ લંબાઈ 5 તમને આપી છે.
ચાલો આ ન આવડે તો આનું કાંઈ નહીં, પહેલા છે ને આને આખાને પચવી દો, એટલે કે એનું પહેલા ગુણાકાર ભાગાકાર કરી નાખો તો કે 1/2 એટલે તમને ખબર છે કે 0.5 થશે, એને ગુણ્યા 5 કરશો એટલે તમારો આન્સર આવશે 2.5, તો કે 22.5 માઈનસ 2.5. હવે 22.5 માંથી 22.5 માઈનસ 2.5 બાદ કરો 2.5 એટલે આન્સર આવશે 20. કેટલો આવશે? 20. સેમ આ પ્રોસેસ અહીંયા કરવાની છે. તો આ પ્રોસેસમાં શું છે તો કે મધ્ય કિંમત તમને ખબર છે કે 22.5 વત્તા 22.5 વત્તા 1/2 વર્ગ લંબાઈ 5. તો હવે 22.5 એમના એમ અહીંયા વત્તાની નિશાની, અહીંયા શું આવશે 2.5 આવશે. જો આ વસ્તુનો આખાનો આન્સર 2.5 આવે, ખાલી નિશાનીનો ફેર છે. તો કે 22.5 વત્તા 2.5 કરશું એટલે તમારો આન્સર આવશે 25. એટલે કે મને પ્રથમ વર્ગ મળી ગયો, તો મારો પ્રથમ વર્ગ શું થશે? 20 થી 25 થશે. શું થશે? 20 થી 25 થશે. તો બસ હવે આ 27 માટે સેમ એઝ અ ગણતરી કરવાની રહે. તો 27 માટે હું ગણતરી કરીશ તો 27 માંથી મારે આ બાદ કરવાના થાય. એઝ અ એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે અહીંયા જ, તો કે 27 છે માઈનસ 27.5 છે, એમાંથી માઈનસ 2.5 બાદ કરીશ એટલે 5 5 જશે, એક તો હા અને 2 જશે, તો વચ્ચે હું 25 વધે. મારી પાસે કેટલા વધે? 25. તો અહીંયા મારી પાસે બીજો વર્ગમાં શું આવશે? 25 આવશે. તો એની પછી આવશે 30. એટલે કે 5 5 ની વર્ગ લંબાઈ છે એ બધે એડ કરતી જવાની છે. 5 5 વર્ગની વર્ગ લંબાઈ એડ કરશો એટલે આગળ ક્રમશઃ તમને મળતું જશે. એટલે કહેવાનો મીનિંગ એમ કે હવે તમારો વર્ગ શું થશે? 25 થી 30, 30 થી 35, 35 થી 40. એ રીતના કન્ટિન્યુ તમારે જો ને 1 2 3 4 5 6, તો આ રીતના તમારે 6 વર્ગ લગીને જવાનું છે. અથવા તો આ રીતના ના ખબર પડે તો કાઈ નહીં, આ છેલ્લાનું લઈ લેવાનું છે. છેલ્લાનું તમે શું કરશો તો કે આ 47.5 છે, 47.5 વત્તા 2.5 એડ કરી દેશો તો હવે કેટલા થશે? તો કે 5 ને 5 તો કે 48 ને એમાં 2 નાખશો 49 50. એટલે કે તમારી આ વર્ગ લંબાઈ ક્યાં સુધી જવાનું છે? કે છેલ્લો વર્ગ તમારું છેલ્લે ઉધ્વસીમા બિંદુ અહીંયા કેટલાનું બનશે? તો કે 50 નું બને અને છેલ્લું કયું બને? 20 નું બને. બાકી બધે 5 5 ના ગેપમાં બનાવવાનું છે. તો હું આ એક જ વર્ગ બનાવું છું, બાકીના વર્ગ લખતો નથી. આ રીતના તમે લખી નાખજો 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50. કુલ એટલા વર્ગ આપણા બનશે. કેટલા હોય તો અહીંયા લખી દઉં, વર્ગ લખી નાખીએ. હાલો ને 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45 અને 45 થી 50. આ રહ્યો આપણો આન્સર. ખાલી આપણે વર્ગ જ બનાવવાના કીધા હતા, એથી વિશેષ આપણી પાસે કોઈ માહિતી માંગી નથી. તો ચાલો આ ઉદાહરણ નંબર 11 હતું. આખે આખું કહેવાય ને વ્યવસ્થિત તમને બધું સમજાવી દીધું છે. આ તો તમને એન્ડિંગ વર્ક કે તમને ખબર કેમ પડે કે મારે છેલ્લે ક્યાં સુધી જવાનું, તો એની માટે એક્ઝામ્પલ તરીકે લખ્યું છે કે છેલ્લી મધ્ય કિંમત લઈ લેવાની, એમાં +1 લઈ લેશો એટલે તમને ઉધ્વસીમા બિંદુ મળી જશે અને અધોસીમા બિંદુ મેળવી લો. પછી તમે વર્ગ લંબાઈ જે છે ઈ તો વર્ગ લંબાઈ અહીંયા શીખવાડ્યું કે વર્ગ લંબાઈ બંને મધ્ય કિંમત વચ્ચેનો જે તફાવત હોય એ આપણી શોધાશે, વર્ગ લંબાઈ થશે. તો આ હતું ઉદાહરણ નંબર 11. આમાં કોઈને ભૂલ પડવી જોઈએ નહીં. સારું, ચાલો લખી નાખો. પછી આપણે ઉદાહરણ નંબર 12 જોઈએ. 12 પેજ નંબર 30. તો એમ કહે છે કે 500 પાનાના એક પુસ્તકમાં પાના દીઠ મળેલ ભૂલોની સંખ્યા વિશે નીચેની માહિતી મળે છે. તે પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. કેવું કીધું? અનિવારક કીધું છે, નિવારક કીધું નથી. કાંઈ વાંધો નહીં, મેળવી દઈએ. હવે આપણને આપ્યું છે મધ્ય કિંમત, તો ઓલરેડી આપણે મધ્ય કિંમત લખી નાખી છે. સાથે સાથે તમને આપી છે આવૃત્તિ, તો આપણે એ પણ લખી નાખી છે. બરોબર છે? તો આપણને
ભૂલની સંખ્યા કેટલી છે આપણને ખબર છે કે હવે આપણે શું મેળવવાનું છે તો કે પહેલા અધર સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ મેળવવું તો જ આપણને વર્ગ મળશે પણ વર્ગ કેવા માંગ્યા એને અનિવારક માંગ્યા છે નહીં કે નિવારક તો આપણે જોઈએ તો આપણે રકમ વાંચી નાખી પછી કીધું કે આપણે કેવા કીધું અનિવારક વર્ગ કીધું છે તો આપણે પહેલા જોઈએ તો કે મધ્ય કિંમત આપણે આપીએ અને પછી અધર સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ તો જોઈએ કે મધ્ય કિંમત આપણને કેટલી આપી છે તો કે 0.5 - 1 વર્ગ લંબાઈ તો આપણને ખબર પડે છે કેટલાનો ગેપ છે 5 5 ભૂલી જાવ તો 2 નો ગેપ તમને જોવા મળે છે બરોબર છે તો આપણે કેલ્સી હાથમાં લઈ લ્યો અને 0.5 માઈનસ 0.5 ગુણ્યા 2 કરશો એટલે તમને કેટલો મળશે એક આન્સર મળે છે તો હવે એમ કહે છે 0.5 માંથી 1 બાદ કરો 0.5 માઈનસ 1 અને તમને કેવું મળશે -0.5 આન્સર મળે છે એટલે આ પહેલું તમારું બિંદુ થયું અધર સીમા બિંદુ હવે સેમ એ જ રકમ મેકો ઉધ્વ સીમા બિંદુમાં વત્તા 1/3 2 0.5 વત્તા હવે જો અહીંયા ડાયરેક્ટ હું 1 મેકું છું એના કારણે કેમ કે આખાનું મૂલ્ય મને ખબર છે આટલાનું 0.5 ગુણ્યા 2 કરું એટલે 1 થાય છે તો અહીંયા મને 1 મળી જાય છે બરાબર તો હવે હું જોઉં છું કે 0.5 વત્તા 1 કરીશ તો મને કેટલા મળશે 1.5 મળશે એટલે કે મારો પ્રથમ વર્ગ કયો થશે મારો પ્રથમ વર્ગ 0.5 થી 1.5 થશે આ મારો પ્રથમ વર્ગ થશે હવે જોઈએ બંને વચ્ચેનું અંતર તો આપણે ખબર છે કે બંને વચ્ચેનું અંતર જોવું હોય ત્યારે તમારે શું કરવાનું છે પહેલા એટલે કે મોટામાંથી નાનું બાદ કરો ત્યારે તમને ખબર પડે છે તો કે 1.5 માઈનસ 0.5 કેવું છે આ માઈનસ છે આ માઈનસ છે તો હવે 1.5 કરો કેલ્સીમાં તો કે 1.5 માઈનસ 0.5 પણ કેવા તો કે માઈનસ એટલે તમારી જે વર્ગ લંબાઈ છે એ તમને બે ની જળવાઈ રહે છે તમને ખ્યાલ આવી જશે તો ચાલો પહેલો આપણે વર્ગ લખો કે -0.5 થી 1.5 કેટલો થશે -0.5 થી 1.0.5 થશે હવે 1.5 માં તમે +2 કરો એટલે તમને એની પછીનો વર્ગ મળી જશે કેનો 1.5 એમાં 2 કરશો એટલે તમને એની પછીનો વર્ગ મળશે 3.5 3.5 થી તો હવે 2 ઉમેરતું જવાનું છે તો કે 5.5 એમાં પાછા 2 ઉમેરો 5.5 થી 7.5 અને એમાં પાછા 2 ઉમેરો કે 7.5 થી 9.5 તો કે આપણને વર્ગ મળે છે એ આવા મળે છે કે આપણને વર્ગ મળે છે એ આવા મળે છે કેવા મળે છે તો કે માઈનસ વાળા મળે છે પણ આ વર્ગ જોયા બાદ હવે આ લખાણની મારી જરૂર છે નહીં તો હું આને ભૂસી નાખું છું બરોબર છે તો કે જોઈએ આ વર્ગ તમને મળ્યા એ કેવા મળ્યા છે નિવારક કેવા તો કે નિવારક અને મારે કેવા જોઈએ છે અનિવારક જોઈએ છે મારે જોઈએ છે અનિવારક તો આપણને ખબર છે કે જ્યારે કોઈ વર્ગ આ રીતના આપ્યા હોય છે જુઓ આપણને કોઈ વર્ગ આ રીતના આપ્યા છે 21 થી 25 26 થી 30 તો આપણને ખબર છે કે આ વર્ગને 20 થી 25 પછી 26 થી 30 પછી આગળ આવશે અહીં 21 જ આવશે બરાબર છે આપણને જ્યારે આ રીતના વર્ગ આપ્યા હોય છે ત્યારે આપણે આ વર્ગને નિવારક બનાવવા માટે શું કરીએ છીએ તો કે પહેલામાંથી -0.5 બાદ કરીએ છીએ અને બીજામાં શું કરીએ છીએ 0.5 પ્લસ કરીએ છીએ આમાં 0.5 બાદ કરીએ છીએ આમાં 0.5 પ્લસ કરીએ છીએ તો આમાં માઈનસ કરી જુઓ તો શું થાય છે તો કે 20.5 થશે અને આમાં તમે એડ કરશો એટલે કે 25.5 થશે એવું જ અહીંયા 26 છે એમાંથી બાદ કરશો એટલે કે 25.5 થશે અને અહીંયા 30.5 થશે એટલે કે આમાંથી તમે માઈનસ કરો અને પ્લસ કરો એટલે કે તમને આવું સ્વરૂપ જોવા મળે છે તો આપણને આવું સ્વરૂપ થઈ ગયું તો કે હા એટલે કે આ છે અનિવારક છે એમાંથી તમે નિવારક બનાવવા માટે નિશાની એટલે કે 0.5 બાદ કર્યા અને પ્લસ કર્યા તો આપણને નિવારક બને છે એટલે કે માઈનસ કરવા અને પ્લસ કરવાથી તો નિવારકને પાછા અનિવારકમાં ફેરવવા માટે
તો હવે શું કરવું પડશે, જ્યાં માઈનસ હતા અને જ્યાં પ્લસ હતા, જ્યાં માઈનસ હતા ત્યાં પ્લસ કરો અને જ્યાં પ્લસ છે ત્યાં માઈનસ કરો, એટલે તમને શું મળશે, અનિવારક પાછા બની જશે. તો હવે જુઓ આમાં મેં હવે ઉપલા વર્ગને આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ અને એને બનાવી, તેમાં પ્લસ કરો કે 0.5 પ્લસ કરો અને આમાં 0.5 કહેવાય માઈનસ કરો, તો આ વર્ગ તમારા કેવા બને છે, 20.5 માં 0.5 નાખો એટલે 21 થશે અને 25.5 છે એમાંથી 0.5 હું બાદ કરીશ એટલે મને મળશે 25. મળી ગયું આવું સ્વરૂપ? ઓકે, હા આવું સ્વરૂપ મને મળી જાય છે. એટલે કહેવાનો મીનિંગ આ છે કે પહેલા તમે જો અનિવારક છે અને એને નિવારક બનાવવા માટે પહેલા વર્ગમાં માઈનસ કરવાનું, બીજા વર્ગમાં પ્લસ કરવાનું. પરંતુ જે વર્ગ નિવારક છે અને તમારે એને અનિવારક બનાવવા છે તો પહેલા વર્ગમાં પ્લસ કરો અને બીજા વર્ગમાં માઈનસ કરો. તો આપણને ઓલરેડી આપેલા છે એ બધા કેવા છે, નિવારક છે, અને બનાવવાના છે કેવા, અનિવારક. તો ચાલો અનિવારક બનાવીએ. આપણને આ રીતના પહેલો વર્ગ આપ્યો છે. તો આપણે શું કહેવા માંગીએ છીએ કે પહેલામાં આપણે જે માઈનસ કરતા હતા એની જગ્યાએ હવે પહેલામાં આપણે શું કરવાનું થશે, પ્લસ કરવાનું છે 0.5 અને આમાં શું કરવાનું છે કે માઈનસ 0.5 કરવાનું છે. તો વચ્ચે વચ્ચે ઓછા એટલે આખું ઉડી જશે એટલે 0 વધશે અને 0.55 જશે તો અહીંયા વધશે 1, એટલે કે આપણી પાસે પહેલો વર્ગ કયો આવી જશે, તો કે પહેલો વર્ગ આપણી પાસે આવશે 0 થી 1. કેવું, તો કે અનિવારક. કેવો બને, અનિવારક બને છે. એની પછી આપણે બીજો વર્ગ લઈએ આપણે, તો બીજો વર્ગ તમે જોવો તો બીજો વર્ગ આપણને શું આપ્યો છે, આપણે બીજો વર્ગ એવો બનશે કે 2 થી 3, પછી 4 થી 5, પછી 6 થી 7, 8 થી 9, આવો વર્ગ બનવો જોઈએ. બરોબર છે? તો કે હા, 2 થી 3, 4 થી 5, 6 થી 7 અને 8 થી 9 કુલ આપણા આ રીતે નવા વર્ગ બને છે. તો આ વર્ગ હતા નિવારક ને આ હતા અનિવારક. તો આપણી પાસે માંગ્યા હતા આ નહીં, મધ્ય કિંમત મેળવવાથી મળતા હતા આ, એની પરથી આ પ્રોસેસ કરીને વર્ગ મળે છે આપણને. હા, ક્યારેક ભાઈ થઈ જશે ભૂલ, એવી ભૂલ ન થવી જોઈએ. પ્લસ માઈનસ નિશાની જોઈને ઉડાડવાનું છે. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આની પછી ઉદાહરણ નંબર 13 જોશું. ત્યાં સુધી આટલું લખી નાખો. ચાલો.